વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ યુનિવર્સિટી અપનાવ્યું છે। 147 વિદ્યાર્થીને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવામાં નહીં આવે। પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ કડક વલણ કમિટીએ અપનાવ્યું છે। વિદ્યાર્થીઓના પણ નિવેદનો આ અંગે નોંધવામાં આવ્યા છે। 68 વિદ્યાર્થીઓ પાસેથી કાપલીમાં લખાણ મળી આવ્યું હતું। મોબાઈલ સહિતની સામગ્રી ઉપકરણો સાથે 11 વિદ્યાર્થીઓ પકડાયા હતા, તો એક વિદ્યાર્થી પેન પર લખાણ લખી અને આવ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અથવા પરીક્ષાઓમાં જે ચોરી કરનાર વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી સાથે વીસી ઉપસ્થિત છે, એમની સાથે જાણીશું। સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ એ સમયાંતરે પકડાયા છે અને કેટલી કડક કાર્યવાહી? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર માર્ચ એપ્રિલ મે દરમિયાન લેવાયેલી યુનિવર્સિટી પરીક્ષામાં કુલ 680 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની ગેરરીતિ કરતા પકડાયા હતા। તેમાં ગઈકાલે અમારી એમપીસી કમિટીમાં કુલ 147 વિદ્યાર્થીઓને એનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું અને તેઓને કુલ 4,27,500 રૂપિયા જેટલો ₹2500થી શરૂ કરીને ₹10,000 સુધીનો તેને આર્થિક દંડ કરવામાં આવ્યો છે।